ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જાંબુની બરફી. તો અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીને ધરી શકાય તેવો પ્રિય ભોગ. તો આ જાંબુની બરફી ફક્ત 3 જ સામગ્રીમાંથી બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જાંબુની બરફી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા જાંબુ લીધેલા છે. તેને આપણે ચપ્પાની મદદથી આ રીતે સમારી લઈશું અને બીજ કાઢી લઈશું. બરફી બનાવવા માટે ગળ્યા જાંબુનો જ ઉપયોગ કરવો. અહીંયા મેં બધા જ જાંબુ આ રીતે સમારી લીધેલા છે, તમે જોઈ શકો છો. હવે આ જાંબુને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે પેનમાં અડધી ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું. હવે તેમાં જાંબુના પલ્પને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તવેતાની મદદથી તેને સતત હલાવી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો તે બળી જશે. આ રીતે તેને સતત હલાવવાનું છે. જો તમે ખાટા જાંબુનો ઉપયોગ કરશો તો તમારે ખાંડ વધારે ઉમેરવાની છે. હવે જાંબુના પલ્પને આપણે સારી રીતે ઘીમાં સાતળી લીધેલો છે, તમે જોઈ શકો છો. હવે આ સ્ટેજ ઉપર આપણે તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું. જાંબુનો પલ્પ આપણો સાતળીને તૈયાર થઈ ગયો છે. હવે તેને સતત હલાવતા જઈશું. જાંબુના પલ્પમાં તમે દૂધ ઉમેરશો તો તે ફાટી જશે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો 15 મિનિટ બાદ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. હવે તેમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. ખાંડ ઉમેરવાથી આપણું મિશ્રણ પાછું પડી જશે અને તે પાણી જેવું થવા લાગશે. હવે તેને આપણે સતત હલાવવાનું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો લગભગ 10 મિનિટ બાદ આપણું મિશ્રણ આવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો ટોપરાનો છીણ એડ કરીશું. ટોપરાનો છીણ ઉમેરવો ઓપ્શનલ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે ગેસથી નીચે ઉતારી લઈશું. હવે આપણે એક પ્લેટ લઈશું અને તેના ઉપર ઘીને ગ્રીસ કરી લઈશું અને તેને પ્લેટમાં પાથરી લઈશું. હવે તેની ઉપર બદામથી ડેકોરેશન કરી લઈશું. તો તૈયાર છે આપણી જાંબુની બરફી. તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.